તરફ જઈ રહી છે ત્યારે ભગવાન જગન્નાથજીનો રથ જે કાલુપુર જવા તરફ રવાના થયો છે। આ સાથે જ બહેન સુભદ્રા અને ભાઈ બલરામજીનો જે રથ છે તે રાયપુર ચકલાથી રવાના થયો છે। મોસાળ એટલે કે ભગવાનનું મોસાળ એટલે કે સરસપુર અને સરસપુર તરફ ધીરે ધીરે આગળ રથ પ્રસ્થાન કરી રહ્યા છે। મોસાળમાં ભાણેજાને આવકારવા માટે લોકો થનગની રહ્યા છે। વહેલી સવારથી જ લોકો એક ભગવાનની ઝલક જોવા માટે રસ્તા પર આવ્યા છે અને માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે કારણ કે જગતનો નાથ જગન્નાથજી આજે સામે ચાલીને નગર ચર્યાએ નીકળ્યા છે। સામે ચાલીને લોકોને દર્શન આપવા માટે નીકળ્યા છે ત્યારે ભગવાન જગન્નાથજીનો જે રથ છે તે કાલુપુરથી આગળ રવાના થયો છે। કાલુપુરમાં રથ પહોંચે તે પહેલા જ અમી છાંટણા પણ જોવા મળ્યા। રથયાત્રામાં દર વર્ષે જે મેઘરાજા છે તેઓ હાજરી પુરાવતા હોય છે। અમી છાંટણા રૂપી જે વરસાદ થતો હોય છે ત્યારે અમી છાંટણા પણ જોવા મળ્યો। સરસપુરમાં પણ ઠેર ઠેર રસોડા ધમધમી રહ્યા છે। ગલીએ ગલીએ નગરના નાથને આવકારવા માટે તૈયારીઓ ચાલી રહી છે કારણ કે મોસાળમાં ભગવાનને ખૂબ લાડ લડાવવામાં આવ્યા 15 દિવસ અને પછી ભગવાન ફરીથી નિજ મંદિર પરત ફર્યા અને આજે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે તેઓ મોસાળમાં રોકાશે અને જે મોસાળમાં ઠેર ઠેર જે રસોડા છે તે ધમધમી રહ્યા છે। હજારો લોકો લાખો લોકો જે રથયાત્રામાં જોડાયા છે તે તો સરસપુર ભોજન લેતા હોય છે। આ સાથે અન્ય લોકો પણ ત્યાં ભોજન લેતા હોય છે। અષાઢી બીજના દિવસે સરસપુરમાં થાય છે રથયાત્રાના વધામણા ત્યારે જેટલા પણ હરિભક્તો અહીંયા આગળ જોડાતા હોય છે તેમના માટે ખાસ કરીને જે પ્રભુ પ્રસાદનું જે આયોજન છે તે કરવામાં આવતું હોય છે। ખાસ કરીને સરસપુરની દરેક ગલીઓ દરેક શેરીઓ છે તે રસોડામાં ફેરવાઈ જતી હોય છે અને જેટલા પણ હરિભક્તો અહીંયા આગળ આવતા હોય છે તેમના માટે જાત જાતના અને ભાત ભાતના ભોજનનો જે રસથાળ છે તે પીરસવામાં આવતો હોય છે। અત્યારે અમે લોકો આવી ગયા છે સરસપુરની સૌથી મોટી શેરી એટલે કે લુહારની શેરી। છેલ્લા 48 વર્ષથી અહીંયા આગળ રથયાત્રાના દિવસે જેટલા પણ હરિભક્તો જોડાતા હોય છે તેમના માટે જે ભોજનની જે વ્યવસ્થા છે તે કરવામાં આવે છે જેમાં મોહનથાળ શાક પૂરીનું આયોજન કરવામાં આવે છે। આખરે કેટલા ભક્તો અહીંયા આગળ પ્રભુ પ્રસાદ લેતા હોય છે તેના વિશે વાત કરશે આપણી સાથે પ્રવીણભાઈ છે તેમની સાથે વાત કરીશું। પ્રવીણભાઈ છેલ્લા 48 વર્ષથી આ આયોજન આપ કરો છો કેટલા ભક્તો આજે અહીંયા આગળ પ્રભુ પ્રસાદ લઈ શકશે? જય જગન્નાથ। છેલ્લા 48 વર્ષથી આ પ્રભુ પ્રસાદનું આયોજન કરીએ છીએ। લગભગ 15,000 હરિભક્તો આ પ્રસાદનો લાભ લેતા હોય છે। પ્રવીણભાઈ જ્યારથી રથયાત્રા નજીક આવે છે ત્યારે તમામ શેરીઓના લોકો તૈયારીઓમાં લાગી જતા હોય છે। સૌથી મોટું જે રસોડું હોય છે તે આપણી શેરીનું હોય છે। કઈ રીતનું આયોજન કરતા હોવ છો? દર વર્ષની જેમ આ વખતે પણ અમે 15 દિવસ પહેલાં જ અમારું આયોજન કરીએ છીએ પણ બધું ભગવાનની દયાથી એકદમ સરસ રીતે ગોઠવાયેલું હોય છે એટલે કોઈ તકલીફ પડતી નથી અને અમારું ભંડોળ પૂરું થઈ જાય એટલે અમે લગભગ જે ગિફ્ટ લેવાની હોય અથવા દાન લેવાનું હોય એ અમે બંધ કરી દઈએ છીએ। કેટલા ભક્તો અહીંયા આગળ આજે એક સાથે ભોજન લઈ શકે? આ એક સાથે આપ જોઈ રહ્યા છો તેમ અત્યારે હવે પ્રસાદ ચાલુ કર્યો તો રથ અહીંથી વિસામો કરી અને પરત થાય ત્યાં સુધી જે બધા હરિભક્તો હોય અને સાથે અહીંયા જે દર્શન કરવા આવ્યા હોય એ બધા ભળી લગભગ 15,000 હરિભક્તોનો આ પ્રસાદનો લાભ લેશે। 15,000થી પણ વધુ જે હરિભક્તો છે તે આ પ્રભુ પ્રસાદનો લાભ લેશે। જોકે આ પરંપરા છે તે નરસિંહદાસજી મહારાજના સમયથી જ ચાલતી આવી છે અને આજે પણ આ પરંપરા છે તે સરસપુર વાસીઓ છે તે અવિરતપણે જાળવી રાખી છે। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, ABPS।